સુરતમાં ફરી હત્યાની ઘટના સામે આવી છે। વેલંજા વિસ્તારમાં એક યુવકની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરવામાં આવી છે। સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસે તપાસ હાથ ધરી છે। ફરી એકવાર શહેરના વેલંજા ખાતે અંબાવિલા સોસાયટીમાં ખૂની ખેલ ખેલાયો છે। 5 જેટલા લોકો સોસાયટીની બહાર બેઠા હતા। તે દરમિયાન અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો હતો। ઘટનામાં 4 લોકો ઘાયલ થયા હતા, જેમાં એકનું મોત નીપજ્યું હતું। મૃતકનું નામ પારસ વેકરિયા હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસે તપાસ હાથ ધરી છે। પ્રશાંત પ્રતાપભાઈ વેકરિયા। શું ઘટના બની છે? ઘટના એવી છે કે 11:30 વાગે ફોન આવ્યો। ત્યાં રેસિડેન્સી વાળા રહેતા હતા ને એનો કે મારા પપ્પાનામાં ફાધરમાં કે અહીંયા આવો એમ, પારસ અહીંયા પડ્યો છે એમ, એને વાગ્યું છે એમ। તો અમે ત્યાં પહોંચ્યા ને ત્યાં બોડી પડી હતી અને મેં ઉછી કરીને જોયું ને તો ઘા વાગેલા હતા ચપ્પુના ને એવા, છાતી ઉપર ને બધી। તો પછી ચેક કર્યું અને 108 ને મેં ફોન કર્યો। પછી ત્યાં ચેક કર્યું ને તો કાંઈ શ્વાસ હાલતો નહોતો, એટલે તરત મેં 108 ને ફોન નંબરમાં ફોન કર્યો। એટલે 108 વાળા આવ્યા અને પબ્લિકનું ટોળું ભેગું થઈ ગયું। પછી જાણ્યું કે શું છે બધું એમ। તો એમાં 4-5 જણા દોસ્તારો ને બધાને આવ્યા કે આ માથાકૂટ થઈ છે અને આને કઈ ખબર નહોતી ને આ ભાઈ ભાગવા ગયા ને ભગાણું નહીં અને ઘા વાગી ગયો। કેટલા ઘા? અને ઘા તો એક જ દેખાડે છે અત્યારે, અહીંયા હૃદય ઉપર જ સીધો। કોઈ અગાઉ કોઈ મગજમારી નહીં, અગાઉ એવી કાંઈ એની મગજમારી જ નહીં। તો કેટલા લોકો દ્વારા ચપ્પુના ઘા મારવામાં એ જાણ મળી ને ત્યારે એમ કહે છે કે 7-8 જણા હતા અને આ લોકો 4-5 બેઠા હતા। એમાં આને અહીંયા સપૂન ઘા માર્યો, બીજા બધાને અલગ અલગ જગ્યાએ વાગ્યા। કેટલા જણાને વાગ્યા ઈજામાં 3 જણા છે। હવે તમારી ફરિયાદ નોંધાઈ ગઈ છે ને તમે નોંધાઈ શું ગઈ। અમારી એ જ માંગ છે કે ઇન્સાફ મળવો જોઈએ આમ, અને શું છે બધું જાણકારી મળવી જોઈએ, કોણ કરવા વાળો છે। પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં? પોલીસ વાળા અત્યારે બધી કાર્યવાહી થઈ ગઈ છે અને જે લોકોને અત્યારે જેને કર્યું છે એ બધા અત્યારે રિમાન્ડ ઉપર આવી ગયા છે અને પકડાઈ ગયા છે અને ઘણા ખરા બાકી છે।